ઘરે તુવેરની દાળ ખાવ છો? તુવેરની દાળમાંથી શું બને? ચલો બોલો. વિટામિન તો મળે, પણ શું શું બને? તુવેરની, હા, એના દાણા હોય ને એનું શાક બને. પછી બીજું, અહીંયા તમે દાળ ઢોકળી ખાઓ, એ દાળ ઢોકળી શાની બનેલી હોય? તુવેરની દાળની. પછી પૂરણપોળી ખાધી છે? નથી ખાધી ને? પૂરણપોળી તુવેરની દાળની બને. તુવેરની દાળમાંથી આપણને પ્રોટીન મળે. શું મળે? પ્રોટીન મળે. અને તુવેરની દાળ આપણે ખાવી જોઈએ. જો આપણે શાળાના બગીચા, જો કિચન ગાર્ડનમાં એક જ છોડ વાવે તો એક છોડમાંથી કેટલા બધા સિંગો થઈ જુઓ છે ને. અત્યારે તમારા મમ્મીએ લાવતા હશે. આમાંથી તુવેરની દાળ બને. શું બને? દાળ બને. એને કઠોળ કહેવાય. શું કહેવાય? કઠોળ. કઠોળ એટલે જેની બે ફાડ થાય એવા અનાજને કઠોળ કહેવાય. તો આ છે તુવેરની સિંગો અને આપણા કિચન ગાર્ડનની છે. તો સૌથી પહેલાં બાલવાટિકાને પ્રસાદ આપવાનું. લઈ લો, એક સિંગ લઈ લો. વેરી ગુડ. પછી ખાઈને કહો ભાઈ કેવી છે? કડવી છે, મીઠી છે, તુરી છે કે કેવી છે? લઈ લો ભાઈ. આજે તો જો સૌથી પહેલાં શું ખાધું? બોર ખાધા, બિસ્કિટ ખાધા, અને હવે શું ખાધું? તુવેર. શું ખાધું ભાઈ? ઘરે મમ્મી લાવે ત્યારે ખાવ છો? ચલો, જો બધાને થઈ ગઈ. હવે ધોરણ પહેલાને બોલાવીએ. મારે 6 નીકળ્યા. અરે વાહ. કેટલા? આમ બતાવ તો. બતાવ. 3 જ નીકળ્યા. અરે હા. તારે કેટલા નીકળ્યા? હા, પણ ગણવાના. જો એમાં કેટલા નીકળ્યા? 5 દાણા. તારે કેટલા નીકળ્યા? 4 જ. કેટલા નીકળ્યા? 9 દાણા નીકળ્યા. 9 દાણા ન હોય બેટા. હે? 1 2 3 4 5. હવે એને ક્યાં નાખવાની? કચરા પેટીમાં. ધોરણ 1માં લઈ લો, એક સિંગ લઈ લો. જો કેટલી બધી છે ભાઈ. જો બાલવાટિકાને થઈ રહી, હવે પહેલા ધોરણની થઈ રહી છે. અરે વાહ ભાઈ વાહ, સરસ. અને બીજા ધોરણને પણ થઈ રહેશે. એટલી બધી સિંગો આવી. લો, આ શાની સિંગ છે? તુવેર. તુવેરનું શું બને? શાક. પછી બીજું લઈ લે. બીજું શું બને? બોલ. દાળ બને, પૂરણપોળી બને. ટીકાએ ખાધી, પહેલા ધોરણે ખાધી, ને બીજું ધોરણ આવ્યું. અક્ષય પાત્ર જેવું થઈ ગયું છે ભાઈ. લઈ લો એક સિંગ. ખૂટી જ નહીં. સરસ. લેવા માંડો ફટાફટ. અને બધાએ ખાવાની છે. જો આપણે અક્ષય પાત્ર જેવી ભાઈ કેટલી બધી સિંગો જો દેખાય થોડી, બધી દીકરીઓને થઈ રહી. ખાવ તો બધા ખાવા લો. કોને નથી ભાવતી? કોને નથી ભાવતી? તુવેર કોને ન ભાવે? હે? આપણે જે સ્કૂલમાં બને છે ને દાળ ઢોકળી, એ શાની દાળ હોય? તુવેરની. અને તુવેર શું કહેવાય? અનાજ કહેવાય કે કઠોળ કહેવાય? હે? કઠોળ. તોય બધી જુઓ